હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે વોર્મ વોટરથી અને એના હાફ એન અવર પછી મેં લઈ લીધો હતો મારો ચા ને નાસ્તો. અને બેસ્ટ પાર્ટ કે આજે હતો મારો હોલિડે, એટલે મેં થોડા ઘણા ઘરના કામ કરી લીધા અને પછી મેં બનાવી લીધું હતું મારી માટે સત્તુ. અને આજકાલ તો મને સત્તુનું એડિક્શન થઈ ગયું છે ભાઈ. જ્યારે ડ્યુટી પર હોઉં ને ત્યારે એવું થાય કે ક્યારે રજા આવશે. અને ખરેખર જ્યારે રજા આવે ને ત્યારે હું કશું જ કરતી નથી ને આખો દિવસ બસ ઊંઘ્યા જ કરું છું. એટલે આજે પણ એવું જ થયું. મેં જમવાનું જમી લીધું અને મારી મમ્મીએ મસ્ત મજાની ખીચડી અને ડુંગળીનું શાક બનાવેલું. મસ્ત મજાની પેટ પૂજા કરી. અને હા, હવે કેરીની સિઝન પૂરી થવા આવી છે, એટલે ભાઈ જેટલું બને ને એટલી કેરી ખાઈ લેજો. હવે નેક્સ્ટ યર મળશે પછી. મારો તો એક પણ દિવસ કેરી વગર જતો જ નથી. સવારે, બપોરે, સાંજે અને રાત્રે પણ કેરી ને કેરી જ હોય છે. મેંગો ખાઈને મેં આખો દિવસ કરી લીધો આરામ. અને આજે પણ મારે જવાનું હતું એક શૂટ માટે. તો પહેલું તો મેં વિચાર્યું કે હું શું પહેરીશ. ને ફાઇનલી એક આઉટફિટ ડિસાઈડ કરીને હું થઈ ગઈ રેડી. આઉટફિટ પ્રમાણે જ્વેલરી ડિસાઈડ કરતાં પણ એટલી બધી વાર લાગી કે શું વાત કરું. અને પછી હું નીકળી ગઈ હતી શૂટ માટે. તો કંઈ નહીં, આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.